પણ કોઈ પણ પિતાને પોતાના ઘરે સંતાન થયાના સમાચાર મળે એટલે એણે પોતાના વસ્ત્ર સહિત તીર્થોમાં એને ડૂબકી મારવી જોઈએ, વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ, સશૈલ સ્નાન, વસ્ત્ર સહિત સ્નાન કરી દે. અને બીજી વાત, તીર્થોમાં સ્નાન કરો પછી એક વાત યાદ રાખવી, તમે ગંગાજીમાં નાવા જાઓ પછી ગંગાજીમાંથી કિનારે આવ્યા પછી તમારે શરીર લૂછવું નહીં, એમને એમ ત્યાં ઊભું રહેવું. 5-7-10 મિનિટમાં તમારું શરીર આપોઆપ સુકાઈ જશે. કારણ કે મહાપુરુષો એમ કહે છે કે તમે નદીમાંથી સ્નાન કરીને બહાર આવો, કોઈ તીર્થના જળમાંથી સ્નાન કરીને બહાર આવો પછી તમારા શરીરના એ વસ્ત્રોમાંથી જે પાણીના બિંદુઓ પડે છે એમાંથી તમારા પિતૃનું તર્પણ થઈ રહ્યું છે. વસ્ત્ર સહિત સ્નાન કરવું. બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવી, બંદીજનોને બોલાવીને પાઠ કરાવે છે. સૌમંગલ્ય ગિરો વિપ્રાહ સૂત માગધવંદિનઃ ગાયકાશ્ચ જગુર્ને દુદુંબી નાદ વાગી રહ્યા છે. પરમાત્માના અવતરણ સમયે એટલા પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. કેટલા પ્રકારના લોકો આવીને સુત માગધો બંદીજનો આવ્યા છે. માતાજી તમે જ બેસ જાઓ ને, એ માડી તમે જ બેસ જાઓ. હવે અહીંયા સ્વયંસેવકોને એને કહેજો અહીં ન આવવા દે, તમે અહીંયા આવી ગયા પછી પાછા ઊભા કરો છો એને. અને આગળ બેહવા આવે ને એને એટલું પ્રાર્થના કરું છું, અહીંયા હું કોઈને ઇનામ આપવાનું નથી, એટલે જ્યાં બેહો ત્યાં કથા સાંભળજો. અને આ કથા સાંભળવાનું છે. આપણે કીધું હું કથા જોવા જાઉં છું, ઘરેથી નાટક જોવા જાય તો કોઈ દી કીધું હું નાટકને સાંભળવા જાઉં છું, હું ફિલ્મ સાંભળવા જાઉં છું તો કીધું કહી દઈશ. આપણે કથા સાંભળવા જઈએ છીએ. સાહેબ, પેટમાં અનાજ, પેટમાં ખોરાક ઓછો જાય ને તો ચાલે, પણ મારા નાથ આ ભક્તિનો ખોરાક ઓછો ન કરતા કોઈ દી હો. ઘણા લોકો દિવસમાં 6 વખત ખાય તો 30 વર્ષે ઉલડી જાય છે. મારો રામ રાખે ને કોણ ચાખ્યા સંસારમાં. એકાદશીનો દિવસ છે આજે. એકાદશી દિવસ સુધી 3 દિવસ સુધી નંદ બાબાના ઘરે ઉત્સવ ઉજવાયો અને પછી દ્વાદશીનો દિવસ આવ્યો. 12ના દિવસે કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવને વિચાર આવ્યો કે મારો નાથ જન્મી ચૂક્યો છે, મારો નાથ પ્રગટ થઈ ગયો છે, મારે દર્શન કરવા છે. મારે એના દર્શન કરવા જવું છે. પણ ભગવાન મહાદેવે વિચાર્યું કે હજી તો ઠાકોરજી નાના છે. જ્યારે જ્યારે પરમાત્મા બાલ સ્વરૂપમાં પ્રગટ થયા છે ત્યારે ત્યારે ભગવાન મહાદેવ એના દર્શન માટે આવ્યા છે. રામચરિત માનસમાં પણ ભગવાન, તમે જુઓ, રામનું પ્રાગટ્ય થયું તો ભગવાન શિવ પોતે ત્યાં આવ્યા છે.
તમારો દીકરો યાત્રા બહુ કરશે, એમ ન કીધું વનવાસ થશે. તમારો દીકરો યાત્રા બહુ કરશે. બંદવુ બાલ રૂપ સોઈ રામ. 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 સબ સિદ્ધિ સુલભ જપત જી સુનામ. સબ સિદ્ધિ સુલભ જપત જી સુનામ. મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન અમંગલ હારી. દ્રવવું સુદશરથ અજીર બિહારી. દ્રવહુ સુદશરથ અજર વિહારી. દ્રવવું સુદશરથ અજીર બિહારી. દ્રવહુ સુદશરથ અજર વિહારી. રામ માટે દશરથ અજીર વિહારી શબ્દ ભગવાન શિવ વાપરે અને કૃષ્ણ માટે વૃંદાવન વિહારી. દ્રવઉસુ દશરથ અજીર બિહારીનો અર્થ થયો, હું કોને પ્રણામ કરું છું? રામને પ્રણામ કરું છું. ક્યાં રામને? તો કહે છે કે જે દશરથના ફળિયામાંથી હજી બહાર નીકળ્યા નથી ઈ. બિહારીનો અર્થ છે વિચરણ કરનારો. અને એટલા માટે આપણે જયકાર કરીએ છીએ, વૃંદાવન વિહારી લાલ કી જય હો. જે વૃંદાવનમાં વિચરણ કરે છે એ કૃષ્ણને આપણે પ્રણામ કરીએ છીએ. ભગવાન મહાદેવ દશરથજી મહારાજના ફળિયામાં, દશરથના આંગણામાં જે રમે છે એ બાલ સ્વરૂપ રામને પ્રણામ કરે છે. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. કરી રામ ત્રિપુરારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી.
હર્ષી સુધાસમ ગીરા ઉચારી હર્ષી સુધાસમ ગીરા ઉચારી કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી હર્ષી સુધા સમગીરા ઉચારી. રામને પ્રણામ કરી, સુધા એટલે કથા, હરખથી કથા કહેવાનો પ્રારંભ કર્યો માં પાર્વતી શૈલજાની સામે. પ્રભુ રામને વંદન કરે છે. એવી જ રીતે ભગવાન મહાદેવ ભગવાન કૃષ્ણ દર્શને આવે છે. આ કથા ભાગવત પુરાણમાં નથી, અને અન્યત્ર ગ્રંથોમાં, અન્યત્ર પુરાણોમાં લખેલી કથા છે. પણ આ કથાનો સંદેશો સારો છે, એટલા માટે મારે તમને કહેવું છે કે ભગવાન જેવા ભગવાન, દેવોનો દેવ મહાદેવ પણ જો ભગવાનના દર્શન માટે ચાલીને જતા હોય તો આપણે મનુષ્ય છીએ, આપણે ભગવાનના દર્શન માટે જવું જોઈએ, નિત્ય જવું જોઈએ. સમાજમાં મંદિરો બહુ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, સમાજમાં મંદિરો બહુ નિર્માણ થઈ રહ્યા છે. બ્રાહ્મણના દીકરા તરીકે રાજી પણ થાઉં છું, પ્રસન્ન પણ થાઉં છું. વ્યાસપીઠે બેસીને ઠાકોરજીની કથા ગાવાનો અવસર મળે એટલે પ્રસન્નતા પણ મારી વ્યક્ત કરું છું કે બહુ મોટા મોટા મંદિરો, કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો નિર્માણ થાય છે. રાજીપ છીએ અમે. સનાતનનો એક આપણું સાધન, ભગવાનને મેળવવાનું જે એક સદ સાધન છે એનું નિર્માણ થાય છે, અમે રાજી છીએ. પણ મારે એટલી ટકોર કરવી છે બ્રાહ્મણોને, સંતોને, બધાને કે ખાલી મંદિરો નિર્માણ થશે તો સનાતન જળવાશે એવા વૈનમાં રહેતા નહીં તમે. માત્ર મંદિરો નિર્માણ થતા જશે અને સનાતન ટકી રહેશે એવી ભ્રમણાઓથી દૂર નીકળજો. સનાતનને ટકાવવો હોય તો મંદિરે જેટલા તૈયાર થાય છે એ મંદિરમાં જનારો વર્ગ તૈયાર થાય એની પણ કાળજી રાખજો. નહીં તો સંધ્યા ટાણે ખાલી પૂજારી ભક્ત. આ 4 શનિ રવિમાં તમે છોકરાઓને બધે ફરવા લઈ જાઓ છો તો તમારા બાળ અવસ્થામાં, તમારા દીકરાઓની બાલ્ય અવસ્થામાં, એની કૌમાર અવસ્થામાં જો તમે તમારા દીકરાને દીકરીઓને સત્સંગના રવાડે ચડાવશો ને તો હું ભરોસા સાથે કહું છું તમારે તમારા વૃદ્ધાવસ્થાની ચિંતા નહીં રહે કોઈ દિવસ. તમારા જિંદગીના અંતિમ પડાવમાં તમારી સેવા કરવાની, તમારા અંતિમ પડાવમાં તમારો સાથ અને સહકાર આપવાની, તમને મદદ કરવાની તમારે કોઈ દી માગણી નહીં કરવી પડે તમારા છોકરાઓનો જો સત્સંગ આપ્યો હશે તો. કારણ કે સંસારમાં સંતાનોને વિવેક સત્સંગથી મળે. બીનુ સત્સંગ વિવેક ન હોય, બીનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર સંતાનોને ક્યારેય પણ વિવેક પ્રાપ્ત થતો નથી. તો ભગવાન મહાદેવ વિચાર કરે છે મારે જાવું છે દર્શન કરવા. મારે દર્શન જવું છે, પણ મારા ઠાકોરજી નાના છે, હજી ઘરમાંથી બહાર નહીં આવ્યા હોય, કેમ દર્શન થશે મને? ભગવાનના આ વિચારની ખબર જ્યારે નંદી આદિ ગણોને પડી, નંદીએ કહ્યું પ્રભુ અમને હારે લેતા જાજો, અમારે જોવું છે, અમારે દર્શન કરવા છે. ભગવાને કહ્યું કે નંદી, આપણે સૌ એક સાથે જશું તો કદાચ મને લાગે છે કોઈને દર્શન નહીં થાય, એટલે તમે પછી આવજો, હું તમને જે માર્ગ બતાવું એ માર્ગે તમે દર્શન કરી આવજો. નંદી આદિ ગણોએ પોતાના ભગવાનની વાત માની લીધી. શેષનાગ ભગવાનને કહે છે પ્રભુ મને લઈ જાઓ સાથે, મારે આવવું છે. ભગવાન એને સમજાવે છે, પણ એવા સમયે ભગવાન એને સમજાવે છતાં પણ શેષનાગ ના પાડે છે કે ના પ્રભુ મને તો સાથે લઈ જ જાઓ.
ગમે તેમ કરો, કારણ કે મારે જોવું છે કે જે ભગવાન નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સમુદ્રમાં સૂવે છે, એ નારાયણ આજે ઘોડિયામાં કેવા લાગે છે ને, એ મારે જોવા આવવા છે. મને સાથે લઈ જાઓ. ભગવાન મહાદેવ એક જોગી બાબાનું રૂપ લઈને ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવ્યા છે. ગોકુળની ગલીઓમાં ચારેય બાજુ આમ ફરી રહ્યા છે. એમાં એક ગોપી જોઈ જાય છે. બાબાને વંદન કર્યા. બાબા નમસ્તે નમસ્તે. ગોપીએ સામે ચાલીને જરાક બાબાને રસ્તો આપ્યો કે બાબા તમે તો જ્યોતિષી હો એવું દેખાય છે. ભગવાનના મનમાં થયું કે લાવ ઘડીક જ્યોતિષી બનવા દે, કદાચ ઓલાના જોશ જોવડાવવા લઈ જાય અને મારું કામ થઈ જાય. એટલે બાબાએ કહ્યું હા હા હું તો જ્યોતિષી છું, પણ બાબા તમને કોઈ દિવસ જોયા તો નહીં અમે ગોકુળમાં, અહીંયા પહેલી વાર. અરે હું તો સાધના કરીને પહેલી વાર આવ્યો છું. તમારું નામ શું છે? મારું નામ સદાશિવ જ્યોતિષી છે. ગોપીએ હરખાતા હરખાતા કહ્યું કે બાબા એક કામ કરશો? શું બોલો? અમારા જશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેશો? બાબા મનમાં હરખાવા લાગ્યા કે જે કામ કરવા આવ્યો છે તો સામેથી આવ્યું. એક તો ભાવતું હતું અને એમાં વૈદ્ય બતાવ્યું કે તમે આ વધારે ખાજો. પણ બાબાએ સહજતાથી કીધું કે હાલો હાલો, અમારું તો કામ જ એ છે, જોઈ દઈએ. બાબાને લઈને ગોપી નંદ બાબાના ઘરે આંગણે આવે છે. નંદ બાબાના આંગણામાં ગોપીએ બાબાને ઉભા રાખ્યા. બાબા અહીંયા ઉભા રહો, હમણાં આવી હો. બાબા ઉભા રહ્યા. ગોપી અવાજ કરતી કરતી ગઈ, યશોદા, અરે ઓ યશોદા. માં યશોદા ઓરડામાં કામ કરતા હતા. લાલનજી સૂતા છે, ઠાકોરજી સૂતા છે. એમાં યશોદાજી કીધું કે ગોપી આટલી બધી બૂમાબૂમ શાની કરે છે? થોડો અવાજ ધીરો કર, બૂમ ઓછી પાડ, મારો છોકરો સૂતો છે, ઉઠી જશે. ગોપી હરખાતા કહે છે માં આંગણામાં જોવો તો ખરા, હું કોને લઈને આવી છું? માએ પૂછ્યું કે ત્યાં જોવા જાઉં એના કરતાં તું જ કહી દે ને કોને લઈને આવી છો? અરે માં હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, હાલો આપણે આપણા છોકરાના જોશ જોડાવી લઈએ. માએ કામ મૂક્યું પડતું, જોશ જોવડાવવા જાય છે. જેવા આંગણામાં આવીને ઊભા રહ્યા, આવીને જ્યાં જોવે ત્યાં તો માની આંખો ફાટી ગઈ. ગોપીને પૂછ્યું તો કોને લઈ આવી છું? મારે જોશ નથી જોવડાવવા હો, મારો છોકરો ડરી જાય આની પાસે, આની નજર લાગી ગઈ હોય તો? ગોપીએ કહ્યું માં એક કામ કરો, તમે બાબાને થોડીક દક્ષિણા આપી દો અને હું બાબાને ના પાડી દઉં છું. માં યશોદાએ એક થાળ તૈયાર કર્યો અને ગોપી આવીને બાબાને કહ્યું બાબા માફ કરજો, અમારા જશોદામાનો છોકરો અત્યારે સૂતો છે એટલે અમારે અત્યારે જોશ નથી જોવડાવવા, પણ જ્યારે અમારે જોશ જોવડાવવા છે ત્યારે તમને બોલાવી લેશું. બાબા નિરાશ થયા કે એક રસ્તો મળ્યો તો એ વ્યર્થ ગયો. માં યશોદાએ આવીને ભગવાનને થાળ આપ્યો. બાબા આ દક્ષિણા લઈ લ્યો ને તમારી જગ્યાએ વયા જાઓ, મારે જોશ જોવડાવ નથી, મારો છોકરો બી જાય તમને જોઈને. બાબા મનમાં જરા બોલ્યા છે, કરે માં
આ તમારી આ ભિક્ષાને મારે કરવી શું? મારે રહેવું પર્વતોમાં? પણ ભગવાન મહાદેવજી કહે છે કે માં, તમે આમ આ સોનાનો થાળ લઈને આવો ને, એમાં નવાઈ નથી કાંઈ. કારણ તમારા ઘરમાં ખજાનો જેટલો બધો પડ્યો છે, અને સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામાં પડ્યો છે, પારણિયામાં પડ્યો છે. પણ આ કથામાં એક સંદેશો આપી શકાય એવી વાત છે. ભગવાન મહાદેવે માને ઘસીને કહી દીધું કે મારે દક્ષિણા નથી જોઈતી, મારે તારા છોકરાના દર્શન કરવા છે. શું કામે? ભગવાન મહાદેવે કહ્યું કે મનમાં કપટ રાખો તો કૃષ્ણ મળે નહીં કોઈ દિવસ. કપટ હોય ને કૃષ્ણ ન હોય. ઘણા બગલા જેવા હોય, ઉપરથી એટલા ધોળા દેખાય, એટલા ધોળા દેખાય, અંદરથી કાગડા કરતાય કાળા હોય. મુખ મેં રામ, એવા બધા હોય છે. પણ ભગવાન મહાદેવે કહ્યું છે કે જિંદગીમાં ક્યારેય કપટ ન કરશો, કોઈની સાથે ક્યારેય ખોટો વ્યવહાર ન કરશો, ક્યારેય ખોટું બોલશો નહીં. એટલે ભગવાન મહાદેવે કહ્યું કે મારે તમારા છોકરાના દર્શન કરવા છે, મને દર્શન કરાવી દો. માએ ઘસીને ના પાડી કે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે. તમારે આ દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે. બાબાએ સામે ચાલીને કહ્યું કે માં, જો મને તમારા છોકરાના દર્શન નહીં થાય તો ત્યાં સુધી આ બાવો તારા ઘરનું આંગણું મૂકીને હવે બારોય નહીં જાય. ભગવાન મહાદેવ અહામ લેખનો નાદ કરી ત્રિશુલને ખોડી અને નંદ બાબાના આંગણામાં પદ્માસન વાળીને આંખો બંધ કરી દીધી. આંખો બંધ થઈ ગઈ. પ્રાર્થના ચાલી. પ્રાર્થના થઈ. આ સંસારમાં વાલા વૈષ્ણવો,